હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી એમાં સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન અને એનું મહત્ત્વ આપણે શીખીશું. રંગસૂત્રમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અને એનું મહત્ત્વ. તો આપણે જોઈએ કે બાયોટેકનોલોજી એમાં સંકરણની જે આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે એમાં ઈચ્છિત ડીએનએનો ટુકડો મેળવવામાં આવે છે અને જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ટુકડો કરી વિજાતીય ડીએનએના ટુકડા સાથે એનું જોડાણ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીશું ઈચ્છિત ડીએનએનું વિજાતીય સજીવોમાં સ્થાનાંતર કરવામાં આવે છે અને એક નવું ડીએનએ તૈયાર કરવામાં આવે છે જેને પુનઃસંયોજિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને એટલે એક સજીવના ઈચ્છિત ડીએનએના ટુકડાને વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. આગળ આપણે ઉલ્લેખ કરી ગયા છે કે માનવી માટે જો ઇન્સ્યુલિન બનાવવું હોય તો માનવીના સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજો અને એમાંના બીટા કોષો એમાંથી ડીએનએ લેવું પડે અને એ ડીએનએમાં ઇન્સ્યુલિન માટે જવાબદાર ડીએનએનો ટુકડો અલગ કરવો પડે. તો આ એક ઈચ્છિત એક સજીવનું ડીએનએ થઈ ગયું. હવે એ ટુકડાનું વિજાતીય સજીવોમાં સ્થાનાંતર કરવાનું છે. એટલે આપણે જોઈ ગયા વિજાતીય સજીવ તરીકે ઈ કોલાઈ, તો ઈ કોલાઈમાંથી પ્લાઝમિડ લેવામાં આવે. પ્લાઝમિડ એટલે આપણે જોઈ ગયા બેક્ટેરિયાના કોષરસમાં રહેલ જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડાઓ. તો જેટલો ટુકડો ડીએનએનો જોડવાનો છે એ પ્લાઝમિડ સાથે ઉત્સેચકની મદદથી પ્લાઝમિડમાંથી એટલો જ ટુકડો છૂટો પાડી લેવામાં આવે છે અને એના માટે બંને ડીએનએ પર એટલે માનવીના ડીએનએ પર અને પ્લાઝમિડના ડીએનએ પર એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે પછીના પ્રશ્નમાં ન્યુક્લિએઝ ઉત્સેચક વિશે શીખીશું, એમાં આવશે. તો એક સરખા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી ઈચ્છિત ડીએનએનો ટુકડો એટલે માનવીમાં ઇન્સ્યુલિન માટે જવાબદાર ડીએનએનો ટુકડો એનું જોડાણ ઈ કોલાઈના પ્લાઝમિડના ડીએનએ સાથે કરવામાં આવે છે અને એના માટે ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ઈચ્છિત ડીએનએના ટુકડાને વિજાતીય સજીવોમાં સ્થાનાંતર કરવામાં આવે છે. આ ડીએનએનો ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે એ ટુકડાને વિજાતીય ડીએનએ સાથે જોડાણ જો ન કરવામાં આવે અને એમ જ દાખલ કરી દેવામાં આવે તો આ ડીએનએનો ટુકડો બીજા સજીવની અંદર, દાખલા તરીકે ઈ કોલાઈમાં ઇન્સ્યુલિન માટેના ડીએનએનો ટુકડો એમ જ દાખલ કરી દઈએ તો સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. પરંતુ જ્યારે એ ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય ત્યારે તે વિભાજન પામી અને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. એનું કારણ કે આ વિદેશી ડીએનએનો જે ટુકડો છે એ રંગસૂત્રનો એક ભાગ બની જાય છે જેની પાસે સ્વયંજનનની ક્ષમતા હોય છે. તો આ રીતે જ્યાં સુધી યજમાનના ડીએનએ સાથે એનું જોડાણ ન કરવામાં આવે ત્યાં સુધી એ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. પણ જ્યારે એ વિદેશી ડીએનએનો ટુકડો યજમાનના રંગસૂત્રનો એક ભાગ બની જાય, એની સાથે જોડાણ સાધી દે તો હવે એ સ્વયંજનનની ક્ષમતા ધરાવે છે. તો આ ટુકડાઓનું જોડાણ કરવા માટે રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે. ડીએનએ એમાં એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે કે જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહે છે.
સ્વયંજનન એટલે આપણે જોઈએ મૂળ ડીએનએમાંથી તેના જેવા બે નવા ડીએનએના સર્જનની ક્રિયા. તો એક ડીએનએમાંથી બે ડીએનએ બનાવવા માટે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે ત્યાં એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ કહે છે. અને આ સ્વયંજનનની જે ઉત્પત્તિ સ્થાન છે એ સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. એટલે આ સ્થાનથી સ્વયંજનનની ક્રિયા એની શરૂઆત થાય છે. અને આપણે આગળ જોઈ ગયા છે આ પ્રારંભ સ્થાન નવી નિર્માણ પામતી શૃંખલાના 5 છેડે હોય છે. તો આ રીતે સ્વયંજનન દ્વારા પુનઃસંયોજિત ડીએનએ એનું ગુણન પ્રેરવામાં આવે, એની અનેક નકલો મેળવવામાં આવે છે જેને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે, ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ તો એ માટે કોઈપણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રોનો ભાગ હોવા આવશ્યક હોય છે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે અને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જ્યારે જોડાય છે, આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે અને એની અનેક નકલો બનાવી હોય તે પણ બની શકે છે જેને ક્લોનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે એક ડીએનએની નકલ તૈયાર કરવા માટે સ્વયંજનનની શરૂઆત થાય છે ત્યાં એક વિશિષ્ટ ક્રમ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જેને કહેવામાં આવે છે તે જરૂરી છે. અને વિદેશી ડીએનએ આ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે ત્યારે તે યજમાન દેહની અંદર ગુણન પામી સ્વયંજનન કરીને એની નકલો બનાવે છે જેને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સ્વયંજનનની પ્રક્રિયા માટે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એનું મહત્ત્વ છે, જરૂરી છે. આગળ જોઈએ આપણે તો આ પુનઃસંયોજિત ડીએનએ આગળ આપણે જોઈ ગયા કે બનાવવામાં આવે છે. તો પુનઃસંયોજિત ડીએનએના નિર્માણ વિશેના સામાન્ય માહિતી આપણે જોઈએ. પુનઃસંયોજિત ડીએનએ તો સૌ પ્રથમ પુનઃસંયોજિત ડીએનએ એટલે નવા સંયોજન ધરાવતું ડીએનએ. મેં તમને પહેલાં જ કહ્યું છે કે પ્લાઝમિડ કે જેમાં ઇન્સ્યુલિનના નિર્માણ માટેનો ડીએનએ હોતો નથી, પણ પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિથી માનવીના ડીએનએમાંથી ઇન્સ્યુલિન માટે જવાબદાર ડીએનએનો ટુકડો છૂટો પાડીને ઈ કોલાઈના પ્લાઝમિડ સાથે એનું જોડાણ કરવામાં આવે છે. તો ઈ કોલાઈના પ્લાઝમિડ કે જેમાં પહેલાં ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીનો નહોતા, હવે ઉમેરાયા, તો આને આપણે કહીશું નવા સંયોજન ધરાવતું ડીએનએ અથવા એને કહીશું પુનઃસંયોજિત ડીએનએ. અંગ્રેજીમાં એને કહીશું નવું કોમ્બિનેશન ધરાવતું ડીએનએ, તો આને કહીશું આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ. નવું કોમ્બિનેશન, નવું સંયોજન ધરાવતું ડીએનએ, અને શું કહીશું આપણે? રીકોમ્બિનન્ટ ડીએનએ. તો સૌ પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએનું જે નિર્માણ છે એ કયા સજીવમાં કરવામાં આવેલું છે? તો સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. સાલ્મોનેલા એ પણ એક બેક્ટેરિયા છે અને એના મૂળ પ્લાઝમિડમાં, એટલે આ બેક્ટેરિયાના કોષરસમાં જે મૂળ પ્લાઝમિડ છે એમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને કરવામાં આવેલો હતો. તો સૌ પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ શાના માટે કરવામાં આવેલું અને કયા સજીવમાં કરવામાં આવેલું? બે પ્રશ્ન અહીંયા થઈ ગયા. તો સૌ પ્રથમ કયા સજીવમાં? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ એના પ્લાઝમિડમાં. અને શાના માટે? તો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન તૈયાર કરવા માટે. અને કયા વૈજ્ઞાનિક આ ક્રિયા સાથે સંકળાયેલા છે? તો આપણે જોઈએ ઈસવીસન 1972માં
સ્ટેનલે કોહેન અને હર્બર્ટ બોયર, તો આપણે એમ કહીશું કોહેન અને બોયર, આ વૈજ્ઞાનિકો દ્વારા સ્ટેનલે કોહેન અને હર્બર્ટ બોયર એમણે સૌ પ્રથમ આ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરેલું. તો હવે રિકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણ માટે સૌ પ્રથમ જરૂરિયાત પડે ઈચ્છિત ડીએનએના ટુકડા કરવા પડે, એટલે કે એને ચોક્કસ સ્થાનેથી એને કાપવા પડે. એ જ રીતે જેટલો ટુકડો ઈચ્છિત ડીએનએનો પ્લાઝમિડ સાથે જોડવાનો હોય, પ્લાઝમિડમાંથી પણ એટલો ટુકડો દૂર કરવો પડે, એટલે પ્લાઝમિડના ડીએનએ પણ કાપવું પડે. તો અહીંયા એક ઉત્સેચક એની શોધ થઈ અને આ ઉત્સેચક ડીએનએના ચોક્કસ સ્થાનેથી ટુકડા કરે છે, એને કાપે છે. આવા ઉત્સેચકને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. અને એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ડીએનએના એક ચોક્કસ સ્થાનેથી જ ટુકડા કરે છે, કાપે છે. એક ઉત્સેચક ડીએનએને બીજી જગ્યાએથી કાપી શકતો નથી. હવે બીજી મહત્વની બાબત એ છે કે એક ઉત્સેચક જે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપે છે, એ કોઈ પણ સજીવના ડીએનએને એ જ સ્થાનેથી કાપશે. એટલે એક સરખા સ્થાનેથી કાપવા માટે એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એની જરૂર પડે. તો આ રીતે જુદા જુદા સ્થાનેથી જો ડીએનએને કાપવો હોય, એના ટુકડા કરવા હોય, તેના માટેના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ જુદા જુદા હોય છે. તો આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક છે, ડીએનએને કાપવાનું કાર્ય કરે છે, એટલે એને આણ્વિક કાતર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આણ્વિક કાતર તરીકે ઓળખાતા ઉત્સેચક કયો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. આમાંથી કોને આણ્વિક કાતર તરીકે ઓળખવામાં આવે છે? તો ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ, ડીએનએના અણુને ચોક્કસ સ્થાનેથી કાપવાનું કાર્ય કરે છે. એક માર્કનો પ્રશ્ન મહત્વનો થઈ ગયો અહીંયા. તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની શોધ થઈ, જેને કારણે ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું. તો હવે સૌથી પહેલાં આપણે જોઈ ગયા કે આ રીતે ઈચ્છિત ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવા પડે, એનો ઈચ્છિત ટુકડો મળે. અહીંયા પ્લાઝમિડને પણ એ જ ઉત્સેચક દ્વારા કાપીને એનો પણ એટલો ટુકડો દૂર કરવામાં આવે છે. અને હવે કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડાણ કરવામાં આવે છે. તો અહીંયા બે સજીવના ડીએનએનું જોડાણ થાય છે. અને આપણે આગળ શીખીશું કે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ડીએનએને એવી રીતે કાપે છે કે એના છેડા ચીપકું બને છે. તો પ્લાઝમિડના પણ ચીપકું છેડા બને છે, ઈચ્છિત ડીએનએના પણ ચીપકું છેડા બને છે. તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી આવા બે જુદા જુદા સજીવના ડીએનએના ટુકડાઓનું જોડાણ પણ સરળતાથી થઈ શકે છે. તો આ કાપેલા ટુકડાઓને ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. હવે આ પ્લાઝમિડ વાહકની જેમ કાર્ય કરે છે અને તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરે છે. તો આવો જનીન ઇજનેરી વિદ્યાની મદદથી એક પુનઃ સંયોજિત ડીએનએ એટલે પ્લાઝમિડ સાથે ઈચ્છિત ડીએનએના ટુકડાનું જોડાણ થઈ ગયું, એટલે નવા સંયોજનવાળું ડીએનએ બની ગયું, જેને પુનઃ સંયોજિત ડીએનએ કહીશું અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે આપણે એને ઓળખીશું. હવે આ તો એક ડીએનએ તૈયાર થયું, આવી તો અનેક નકલો બનાવવી પડે. તો હવે આ પ્લાઝમિડની સાથે આ જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એનું વહન કરાવવું પડે અને કોલાઈમાં એને દાખલ કરવા પડે. તો હવે ઈચ્છિત ડીએનએનો ટુકડો પ્લાઝમિડ સાથે વહન પામીને કોલાઈમાં પ્રવેશ કરે છે
એટલે આપણે એને કહીશું વાહક તરીકે પ્લાઝમિડ વર્તે છે. અને એનું ઉદાહરણ એક આપેલું છે વહનનું, કે દાખલા તરીકે આપણે જોઈએ કે મચ્છર એ કીટ વાહક તરીકે વર્તે છે અને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને વિદેશી ડીએનએના ટુકડાને યજમાનના દેહમાં દાખલ કરવામાં આવે. દાખલા તરીકે પુનઃસંયોજિત ડીએનએ અથવા રિકોમ્બિનન્ટ ડીએનએને ઈ કોલાઈમાં દાખલ કરી દેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો આ એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય કોણ કરે છે? તો આપણે જોઈએ ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું કાર્ય કરે છે અને ડીએનએના ટુકડાઓને જોડવાનું કાર્ય કોણ કરે છે? તો ડીએનએ લાઇગેઝ. તો અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું કાર્ય યાદ રાખવાનું છે, અહીંયા ડીએનએ લાઇગેઝનું કાર્ય યાદ રાખવાનું છે. તો આ રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર ડીએનએનું પ્રયોગશાળામાં નિર્માણ થાય છે. સ્વયં પ્રતિકૃતિ એટલે પોતાની જાતે હવે એના જેવા નવા ડીએનએ બનાવી શકે તેવા વલયાકાર ડીએનએનું નિર્માણ થઈ ગયું પ્રયોગશાળામાં. એને ઇન વિટ્રો તરીકે ઓળખવામાં આવે અને એને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ ડીએનએને ઈ કોલાઈમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે ઈ કોલાઈ દર 20થી 30 મિનિટમાં વિભાજન પામે છે. એટલે યજમાન ઈ કોલાઈના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને એની અનેક પ્રતિકૃતિ એટલે કે નકલો હવે બનાવવા લાગે છે. તો ડીએનએ પોલિમરેઝ એટલે એક ડીએનએમાંથી તેના જેવા જ નવા ડીએનએનું નિર્માણ કરવાનું છે. ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે એવું આપણે આગળ જોઈ ગયા છે. ન્યુક્લિયોટાઇડના અનેક એકમોના જોડાણથી ડીએનએ બને છે, એટલે એને પોલિમર કહીશું આપણે, ન્યુક્લિયોટાઇડનો પોલિમર. અને પોલિમરના નિર્માણ માટે જવાબદાર જે ઉત્સેચક છે એને આપણે કહીશું પોલિમરેઝ. પોલિમરના નિર્માણ માટે જવાબદાર ઉત્સેચક. ડીએનએના નિર્માણ માટે જવાબદાર ડીએનએ પોલિમરેઝ છે. આરએનએનું નિર્માણ કરવું હોય તો આરએનએ પોલિમરેઝ છે. તો અહીંયા યજમાન એના પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને હવે પેલા રિકોમ્બિનન્ટ ડીએનએ એની પ્રતિકૃતિઓ એટલે કે એની નકલો બનવા માંડે છે અને એમાંથી એના જેવા નવા ડીએનએનું નિર્માણ થાય છે. આ રીતે દર 20થી 30 મિનિટમાં ઈ કોલાઈ વિભાજન પામે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, દર 20 મિનિટે એની બમણી નકલો મળતી રહે છે. તો આ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ આની મદદથી પુનઃસંયોજિત ડીએનએ એની અનેક નકલો મેળવવામાં આવે છે, જેને ક્લોનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. યજમાન તરીકે ઈ કોલાઈનો ઉપયોગ થાય છે અને વાહક તરીકે બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે આ જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એમાં સમાવિષ્ટ મુખ્ય તબક્કા કયા? 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તબક્કાના નામ માત્ર. પુનઃસંયોજિત ડીએનએ ટેકનિકમાં, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકમાં સમાવિષ્ટ થતા મુખ્ય તબક્કાઓ. તો આપણે આગળના પ્રશ્નમાં આ બધા તબક્કા વિશે વિગતવાર શીખી ગયા છે. અહીંયા માત્ર તબક્કા જ આપણે જોવાના છે. અહીંયા તો સૌથી પહેલાં આપણે જોઈ ગયા કે ડીએનએના ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી. દાખલા તરીકે આપણે જોઈએ માનવી માટે ઇન્સ્યુલિન બનાવવાનું હોય તો ઇન્સ્યુલિન માટેના જવાબદાર જે ડીએનએ છે એ માનવીના સ્વાદુપિંડમાં
લેંગરહાન્સના કોષપુંજો એના બીટા કોષોમાં રહેલા છે. તો બીટા કોષોમાંથી ડીએનએ છૂટું પાડવું પડે. હવે ઇન્સ્યુલિન માટે સમગ્ર ડીએનએ જવાબદાર નથી. ડીએનએનો એક ચોક્કસ ખંડ કે જે ઇન્સ્યુલિનના નિર્માણ માટેના જનીનો ધરાવે છે, તો આ ડીએનએના ટુકડા કરવા પડે. તો આપણે જોઈએ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી એના ટુકડા કરવા પડે. તો એના અનેક નાના મોટા ટુકડાઓ મળે અને આ ટુકડાઓમાંથી ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર એ ડીએનએના ટુકડો છૂટો પાડી એની પસંદગી કરવામાં આવે છે. તો પહેલાં તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી ટુકડાઓનું નિર્માણ થયું, અનેક ટુકડાઓ બન્યા, અને પછી એમાંથી ઇન્સ્યુલિન માટે જવાબદાર જે ડીએનએનો ખંડ છે, જે ટુકડો છે, એની પસંદગી હવે રિકોમ્બિનન્ટ ડીએનએ માટે કરવામાં આવે છે. હવે એની અનેક નકલો મેળવવા માટે એને કોલાઈમાં દાખલ કરવા પડે છે. પણ આપણે જોઈ ગયા કે આ ઇન્સ્યુલિન માટે જવાબદાર ડીએનએનો જે ટુકડો છે એને એમ જ આપણે જો કોલાઈમાં દાખલ કરી દઈએ તો સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. તો એના માટે એને કોઈ વાહક સાથે જોડવું પડે. તો આ વાહક તરીકે આપણે જોઈએ કે બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાઝમિડ એટલે બેક્ટેરિયાના કોષરસમાં આવેલ જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડા. તો પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ એટલે વાહક સાથે એને જોડાણ કરી આ રીતે પુનઃ સંયોજિત ડીએનએનું સર્જન કરવામાં આવે. તો આપણે જોઈએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ કે જે ડીએનએના ટુકડા કરે છે, એમાંથી ઇન્સ્યુલિન માટે જવાબદાર ડીએનએ એને પસંદ કરવામાં આવે છે. પ્લાઝમિડ એમાંથી પણ એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ દ્વારા ટુકડા કરવામાં આવે અને પસંદ કરેલો ટુકડો એનું જોડાણ ડીએનએ લાઇગેઝની મદદથી પ્લાઝમિડના વાહક પ્લાઝમિડ સાથે કરવામાં આવે છે. અને આ રીતે પ્લાઝમિડમાં ઇન્સ્યુલિન માટેના જવાબદાર જનીનોની હાજરી થઈ. એક નવા સંયોજનવાળું ડીએનએ તૈયાર થઈ ગયું, જેને આપણે પુનઃ સંયોજિત ડીએનએ કહીશું આપણે, અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે આપણે એને ઓળખીશું. હવે એની અનેક નકલો મેળવવી પડે. આ રીતે આપણે એક એક ટુકડા બનાવતા જઈએ તો ઘણો બધો સમય જાય. તો એની અનેક નકલો મેળવવા માટે એને યજમાનમાં દાખલ કરવા પડે, અને યજમાન તરીકે પણ કોલાઈનો જ ઉપયોગ થાય છે. તો આ પુનઃ સંયોજિત વાહકો જે છે એની યજમાન કોષમાં ઓળખ, એટલે હવે એને યજમાન કોષમાં પુનઃ સંયોજિત ડીએનએને દાખલ કરી દેવામાં આવે છે. હવે યજમાન કોષમાં દાખલ થાય એટલે હવે પુનઃ સંયોજિત ડીએનએ એનો જ ભાગ, પેલો પ્લાઝમિડનો એક ભાગ, ડીએનએનો એક ભાગ ઇચ્છિત ડીએનએનો ટુકડો બની ગયો છે. હવે સ્વયંજનનની ક્ષમતા ધરાવે છે. તો યજમાન એના ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને હવે પુનઃ સંયોજિત જે અણુઓ છે અને ડીએનએનું બહુગુણન થશે અને એની અનેક નકલો, પ્રતિકૃતિઓ તૈયાર થશે. તો આ રીતે ક્લોન્સ મળશે, એટલે ઈચ્છિત પુનઃ સંયોજિત ડીએનએ એની અનેક નકલો મળે. હવે આ અનેક નકલોમાંથી ઈચ્છિત ડીએનએની હવે પસંદગી થાય છે, અને આ જનીન પાછું પોતાનું લક્ષણ વ્યક્ત પણ કરે છે. કારણ કે ડીએનએ એ પોતાનું લક્ષણ કોઈ પણ સજીવમાં વ્યક્ત કરે છે, એ પોતાના લક્ષણો ગુમાવતું નથી. તો આ જનીનની અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજ અથવા એમાંથી બનાવટ એનું નિર્માણ કરવામાં આવે. દાખલા તરીકે હવે આવા અસંખ્ય પુનઃ સંયોજિત ડીએનએ મળી ગયા, તો એમાંથી ઈચ્છિત નિપજ, દાખલા તરીકે ઇન્સ્યુલિન બનાવવું હોય તો માનવી માટે ડાયાબિટીસના રોગીઓની સારવાર માટે ઇન્સ્યુલિન બનાવી શકાય. એ રીતે એન્ટીબાયોટિક્સ બનાવી શકાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે પુનઃ સંયોજિત ડીએનએ જે ટેકનિક છે, ટેકનોલોજી છે, એમાં સમાવિષ્ટ તબક્કા હવે ક્રમમાં આટલા જ લખવાના છે ટૂંકમાં, કે ડીએનએના ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઈચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી. બીજો તબક્કો આવશે પસંદ કરેલા ડીએનએનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ, અને આ રીતે પુનઃ સંયોજિત ડીએનએનું સર્જન કરવામાં આવે.
ત્રીજા તબક્કામાં પુનઃસંયોજિત વાહકો એને યજમાનમાં દાખલ કરવામાં આવે અને યજમાન કોષોમાં એની ઓળખ. ચોથો મુદ્દો, પુનઃસંયોજિત અણુમાં ક્લોનિંગ, યજમાન કોષના ડીએનએ પોલિમરીઝની મદદથી એની અનેક પ્રતિકૃતિઓ, ક્લોન્સ અથવા નકલો મેળવવામાં આવે છે. તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએ બહુગુણન પામે, એમાંથી ઇચ્છિત સજીવની પસંદગી કરવામાં આવે છે અને પછી એ જનીનનું લક્ષણ અભિવ્યક્ત થાય અને એના દ્વારા ઇચ્છિત નિપજ મેળવવામાં આવે છે. તો આ થઈ ગયા પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ મુખ્ય તબક્કાઓ. અને મહત્ત્વનો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય છે. અને નીટની અંદર જ્યારે એમસીક્યુમાં પૂછાય છે તો આ તબક્કાઓના સાચો ક્રમ જણાવો. તો આ જે તબક્કાઓ જે આપેલા છે 5, એને ઉલટ સુલટ ક્રમમાં આપેલા હોય અને ABCDE ક્રમ ચોક્કસ સાચો કયો છે નીચે વિકલ્પ આપેલા હોય એમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો વિકલ્પમાં આ જ 5 તબક્કાના ક્રમ જે સાચા હોય તે આપણે વિકલ્પ શોધવાનો છે. થેન્ક યુ ઓલ.